સુરતમાં દુકાન માલિક પર તલવારથી હુમલો કરવામાં આવ્યો હતો અને જે ઘટનાનું પોલીસ દ્વારા રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। સુરતના સચિન વિસ્તારમાં અમર શૂઝ નામની દુકાનમાં એક શખ્સ દ્વારા દુકાન માલિક પર તલવારથી હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં દુકાન માલિક ગંભીર રીતે ઘાયલ થયો હતો, જેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। હુમલો કરી હુમલાખોર ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો। જો કે પોલીસે હુમલાખોરની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે। રાજકોટ એસઓજી ટીમે મેફેડ્રોનનો જથ્થો જપ્ત કર્યો છે, તો અમદાવાદ હાઈવે પર વાંકાનેર કુવાડવા ચોકડી નજીક એક શખ્સને મેફેડ્રોનના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યો છે। ઇરફાન નામના શખ્સ પાસેથી 9.89 ગ્રામ મેફેડ્રોનનો જથ્થો, કાર અને મોબાઈલ સહિત 6 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। રાજકોટની વધુ એક સ્કૂલ હવે વિવાદમાં આવી છે। આંગણવાડીના વિદ્યાર્થીને શિક્ષકે માર માર્યો હોવાની ઘટના સામે આવી છે। ફૂલ તોડવાથી માર માર્યાનો વાલી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે, તો સ્કૂલના જ આચાર્ય દ્વારા માર માર્યાનો વાલી દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે। તાવ આવી જતા વાલી દ્વારા સ્કૂલમાં આવી ફરિયાદ કરવામાં આવી હતી, તો આંગણવાડીના વિદ્યાર્થીને શિક્ષક દ્વારા માર મારવામાં આવ્યો અને ફૂલ તોડવા જેવી નજીવી બાબતે માર મારવામાં આવ્યો અને જેથી વિદ્યાર્થીને તાવ આવી ગયો હતો। અમારી સાથે હાલ રાજકોટ